પાગા વણ તો વરસાદે બહુ કરી હો. ખેડૂતને બિચારાને હેરાન કરી દીધા વરસાદે તો. સાચી વાત છો કાકી. હવે આપણું ચાય હોય ખેડૂત ખેતી નહીં કરે તો. પાગા ખેડૂત ખેતી નહીં કરે ને તો એક દિન સમયે છે ને બધાને પૂછે મરવાનો વારો આવશે. કારણ કે જો ખેતીમાં અનાજ થાય, કપા થાય, કઠોળ થાય, લસણ ડુંગળી થાય, રાઈ જીરું થાય, બધું થાય. એના હિસાબે તો આપણા બધાનું ગુજરાન હાલે છે. હવે ભગવાનને જો દેવું જ નથી, આખું વિશે બેહી જ ગયો છે, ખેડૂતની દયા નથી આવતી, રાત ને દી કાળી મજૂરી કરે છે, છતાંય આ વર શિયાળે જો વરસાદ થતો હોય તો વિચાર તો ખેડૂતની હાલત કેવી થતી છે. કાકી એ વાત તો તમારી સાચી છે. પાગા ખેડૂત જો કંટાળીને ખેતી કરવાનું બંધ કરી દે ને તો એક દિન સમયે બધા રોડે ચડી જવાના છે. બધાને ભૂખે મરવાનો વારો આવશે. આ બધા હીરા કરે ને, હીરામાં કાંઈ છે નહીં, અને હાડીઓના ફેક્ટરા જે ખોલી ખોલીને બેઠા છે ને એ ફેક્ટરામાં કાંઈ છે ને, બધી જગ્યાએ મંદી જાટો વાઢી ગઈ છે. એટલે આ ખેડૂત ઉપર જ અત્યારે લગન માણસ જીવે છે. અને જો ખેડૂત કંટાળીને ખેતી બંધ કરી દે ને તો માનજે કે આ દુનિયાનો નાશ જ છે. વાહ કાકી વાહ, તમે તો દિલ જીતી લીધું.